નમસ્કાર, ગુજરાત મનોમંથન 9 માં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। આજે ભગવાન મહાદેવની મહાશિવરાત્રી। અમદાવાદમાં પ્રખ્યાત મંદિર ચકુડિયા મહાદેવ ખાતે ભક્તોની ઉમટી ભીડ। અમદાવાદના રખિયાલ વિસ્તારમાં આવેલા ચકુડિયા મહાદેવ મંદિરમાં સવારથી અનેક માઈ ભક્તો દર્શન કરવા ઉમટ્યા હતા અને દર્શન કરવા માટે ભક્તોની લાંબી કતારો લાગી હતી। શિવ ભક્તોએ શાંતિપૂર્વક ભગવાન શિવજીના દર્શન કર્યા હતા। મહા મહિનાના કૃષ્ણ પક્ષની તેરસના રોજ મહાશિવરાત્રિ પર્વની ઉજવણી હર્ષોલ્લાસ સાથે કરવામાં આવે છે। અમદાવાદના શિવાલયોમાં, સોસાયટીઓમાં તથા ઘરોમાં શિવરાત્રિના દિવસે પૂજા પાઠ અને હવન કરવામાં આવે છે। મોટાભાગના લોકો તહેવારની ઉજવણી ઉપવાસ કરીને કરતા હોય છે। શિવ ભક્તો ઢોલ, નગારા, ઝાલર, મંજીરા, શંખનાદ કરીને વાતાવરણને વધુ ભક્તિમય બનાવે છે। મહાશિવરાત્રિ એટલે દેવાદિદેવ મહાદેવ ભોળાનાથને પ્રસન્ન કરવાનો અતિ પવિત્ર અને અનન્ય મહાત્મ્ય ધરાવતો દિવસ। સેંકડો વર્ષો બાદ આવતીકાલે પંચમહાયોગ અને શનિ પ્રદોષનો સંયોગ આવી રહ્યો છે અને મહાશિવરાત્રિ શનિવારે આવી રહી છે। શનિવારે આમ તો શ્રી હનુમાનજીનો વાર છે અને હનુમાનજી પોતે શિવજીનો જ અવતાર છે, જેની આવતીકાલે મહાશિવરાત્રિ મહત્વનું પણ ઘણું વધી જાય છે। સંજીવ રાજપૂત સાથે DS પરમાર, અમદાવાદ।